પપ્પા હું વિચારું છું કે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ જોઈન કરી લઉં. એમે આખો દિવસ ટાઈમ મારો નીકળતો નથી. અને પેલા કોમ્પ્યુટર ક્લાસ પણ મારે જોઈન કરવા હતા ને, કારણ કે એક જોબની ઓફર આવી હતી, પણ ક્લાસ નથી કર્યા એટલે મને નથી ફાવતું, તો જોબની ના પાડવી પડી. તો પેલા લવ મેરેજ કરવામાં ધ્યાન રાખ્યું હોત ને બેટા, પપ્પા એમાં લવ ક્યાં આવ્યો? તો અત્યારે તું બધું પતાવી દીધું હોત. આ 2 વર્ષ તે બગાડ્યા ને એમાં બધું પતી ગયું હતું. બસ તમારે તો વાતમાં બસ એક જ વાતમાં આવીને મૂકી દેવાની, લવ મેરેજ કર્યા. પપ્પા થઈ ગઈ ભૂલ, ગુનો કરી નાખ્યો મેં. જ્યારે હોય ત્યારે તમે એકની એક વાત લઈને બેસી જાઓ છો. એને ગુનો જ કહેવાય. જે છોકરીઓ પોતાના મા બાપની વિરુદ્ધ જઈને લગ્ન કરે ને એને ગુનો જ કહેવાય. પણ પપ્પા મને થોડી ખબર હતી કે એ છોકરો એવો નીકળશે. તારી પસંદ હતી ને, અમે લોકોએ કઈ એને પસંદ કર્યો નહોતો. માનો કે તમે પસંદ કરીને લગ્ન કરાવ્યા હોત અને તો પણ એ છોકરો એવો નીકળ્યો હોત તો શું કરતે તમે? ના નીકળે ને બેટા, કારણ કે અમે 10 જગ્યાએ પૂછપરછ કરીને પછી તારા હક પણ કરીએ. એવું ના હોય પપ્પા, પૂછપરછ કરીને મેરેજ કરાવો ને તો પણ છોકરો કેવો છે ને એ તો મેરેજ કરીને એની સાથે રોજ પછી જ ખબર પડે. ઘણા એવા ઘરો છે જે મેરેજ પછી તૂટ્યા છે, ડિવોર્સ થયા છે એ લોકોના. કાંઈ કરવાનું નથી, આપણે ઘરમાં રહીને ઘરના કામ કરો. પપ્પા કરું જ છું ને ઘરના કામ. શું છે પાછી એકની એક વાત? પપ્પા જ્યારે હોય ત્યારે એકની એક વાત મને મેણા માર્યા કરે છે. સમજાવો ને મમ્મી પપ્પાને. થઈ ગયું તો થઈ ગયું, બીજું શું? અને બસ કહી દીધું કે થઈ ગયું એટલે થઈ ગયું, ભૂલ થઈ ગઈ. બસ કરો ને હવે. જે વાતની જાણ છે, જે વસ્તુ તમે જાણો છો, પછી એ વાતને વાગોડીને વાતમાં વાતને ઉકેલીને શું મતલબ? અરે પણ આજકાલની છોકરીઓ સમજતી કેમ નથી? હા સમજુ છું કે જનરેશન બદલાય. આપણે એને ભણવા મોકલ્યા હોય, કોલેજ કરવા મોકલ્યા હોય, ત્યાં બધું એને આ કરવાનું હોય ત્યાં જઈને કે ભણવામાં ધ્યાન દેવાનું હોય? હા પણ થઈ ગયું પપ્પા, જવા દો નહીં. બસ અને